જે લોકોને વારંવાર હાથ અને પગમાં ખાલી ચડી જાય છે તેના માટે આજે હું આયુર્વેદિક 3 નુસ્ખા તમારી સાથે શેર કરવાની છું. તમારે શું કરવાનું છે? 1 નંબરનો નુસ્ખો એ છે કે 1 કપ દૂધની અંદર તમારે 2 ચપટી હળદર લેવાની છે અને 2 ચપટી તજનો પાવડર લેવાનો છે. આ બંને વસ્તુ દૂધની અંદર એડ કરીને રાત્રે સૂતા પહેલા તમારે આ દૂધને પી લેવાનું છે. અને બીજા નંબરનો નુસ્ખો એ છે કે તમારે રાઈનું તેલ, તલનું તેલ અને થોડું દિવેલ નાની વાટકીમાં તમારે એડ કરીને બધું મિક્સ કરીને પગની પિંડીમાં તમારે તેને માલિશ કરવાનો છે રાત્રે સૂતી વખતે. અને 3 નંબરનો નુસ્ખો એ છે કે ડેઈલી સવારમાં તમારે 15 થી 20 મિનિટ સુધી પ્રાણાયામ, યોગા અથવા થોડું ચાલવાનું રાખવાનું છે. આ 3 ટ્રીપ્સમાંથી કોઈ પણ તમે એક કરી શકો છો. આવું જો તમે થોડો ટાઈમ રેગ્યુલર કરશો એટલે તમને ક્યારેય હાથ પગની ખાલી નહીં ચડે અને ચડી ગઈ હશે તો પણ તે ફટાફટ ઉતરી જશે. તો જે લોકોને હાથ પગની ખાલી વારંવાર ચડી જાય છે એ લોકોને આ વિડીયો તમે શેર કરો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારા પેજને ફોલો કરજો.